હાલો બપોરના ધોમ ધકતા તડકામાં આપણે નીકળી ગયા છે વાડીએ જવા ને આવા તડકામાં કોઈને ના હોય તો ગામનો જાહેર સ્વિમિંગ પુલ ભરેલો તૈયાર છે ને આવી ગયા છીએ વાડીઓના હાઈવે ઉપર આવા રસ્તામાં એક હાથે હાયબુસા ચાલુ છું ને એક હાથે શૂટિંગ કરું છું तेजस्वी लोग हैं हमारे पास। વાડીઓના હાઈવે ઉપર થઈને પહોંચી ગયા છીએ આપણી વાડીએ સુરત દાદા આજે બહુ આક્રમક થઈ ગયા હતા ભાઈ ને આજુબાજુ વાડીવાળા બધા હંતાઈ ગયા ઝાડવા હેઠે એટલે અહીંયા ફાંસીનો માછડો કોના હાટું તૈયાર કરી રાખ્યો છે ફાંસીનો માછડો જોઈને આપણે થઈ ગયા છીએ નદી બાજુ હાલતા જોઈ લો બ્લોગરની જિંદગી આવા તડકામાં શૂટિંગમાં મોટું દેખાડવા હાટું થઈને રૂમાલ કાઢવા પડે છે નદી કાંઠે એક મશીનને બહુ તડકો લાગતો હતો તેને ઉઠાડી દીધા કોથરા ને આ બીજા મશીનને એકલું મૂકી તો એ નદીમાં ભાગી જાય છે એટલે એને આખું વાયરથી બાંધીને રાખ્યું છે અહીંયા સામે કાંઠે નદીના પાણીમાંથી ખજાનો કાઢવા આવી ગઈ છે ટીમ પણ ટીમમાં નકરા કુતરા જ દેખાય છે ભાઈની પહોંચ તો બહુ ઊંચી લાગે છે કંકોત્રી દેવા માણસો વાડીએ ધક્કા ખાય છે બહુ બઢિયા નહીં ભાઈ વાડીએ કંકોત્રી દેવાના બાને વાડીએથી પછી 2 થેલી તો શાક બકાલું ભરી જાય છે વાડીએ સુવિધામાં કોઈ ખામી નથી કોઈ વાંદરો હોય તો એના હાટું ઝાડવે ઓશિકા રાખ્યા છે પણ વાંદરા આપણા પૂરો જોતો હતો તો આપણે ક્યારેક એને અનુસરવા જોઈએ એ યાદ કરીને મેં ઝાડવે ચડવાની ટ્રાય કરી લીધી